સ્વપ્નું સમજો આ સંસારને પેજ પર ચાલે છે. આગળ આવે છે, અશ્વ, વેલું, પલંગ, પાલખી, હાથી, હિંડોળા, ખાટ મેલી જાઓ જીવને એકલા. તો કે હવે મારું માનો છો શા માટે? બોલો, મેલીને જાવું તો છે, બધાને ખબર છે, તો મારું શા માટે તમે મારું માનો છો? કે પછી કહે છે, મહોલ, ઝરૂખા, માળિયા, રૂડી, રંગીત મેળીઓ તેને મેલાવી જમ મારતા તુરત લઈ જાય તેડી, તરત તેડી લઈ જાય. જો ગમે એટલો ઉપદેશ દઈએ કે ગમે એટલો ઉપદેશ સાંભળીએ, પણ અમુક એવું છે ને મારું છે આ, મારું છે આ, એ મનાય જ જાય. બોલો, એની જગ્યાએ આપણે શું વાપરવું જોઈએ ખબર છે? આ મહારાજનું છે, આ મહારાજનું છે. આ સાયકલ પડી છે કોની છે? તો કે મહારાજની. ક્યાં મહારાજ? મનસુખ મહારાજની. ક્યાં મહારાજ? હરિભાઈ મહારાજની. એમાં ઘણો બધો ફરક પડી જાય છે. મારા પણનું જે મમત્વ છે એમાં ઘણું બધું પડી જાય છે. તેને મેલાવી જમ મારતા. અજ્ઞાની જીવ છે ને, અજ્ઞાની જીવ, એને કોઈ સંજોગમાં આ મારું નથી એમ ન થાય. આ બધું મારું જ છે, મારું જ છે, મારું જ છે, મારું જ છે એમ કરી ભેડું કરે આખું દુનિયાનું. અને પછી નીકળે નહીં, જીવ ત્યાંથી નીકળે નહીં, મારીને લઈ જાય. પછી મારીને લઈ જાય તેમના દૂધના. આયલમ હા, અત્યારે જે બધા મુદગર બધા લેવો હોય ને, ધોકાવીને પછી લઈ જાય. તોય આમ જોતો રહીએ, એ ભાઈ મારું છે, એ મારું છે, મારું છે, જોતો રહીએ. આ કે હાલ મોડ થા એમ કરીને નાખે હથિયાર માથે, કે મુદગુલા માર. હા, આવું છે. એટલે તમે એમ ભગવાનને કહો, ભગવાનને કંઈ થેન્ક યુ એમ કહો, 3 વખત કહેવાનું થેન્ક યુ. કારણ કે ભગવાને આપણે ત્યાંથી જુદા કરી દે, છોડાવી દીધા છે. હે, ભગવાને આ અજ્ઞાની જીવોમાંથી આપણે છોડાવી એના ભક્ત બનાવ્યા છે. એટલે આપણે આ બધું જ્ઞાન છે કે મૂકી જવું છે. હા, આયલા બસ, જેથી સમય આવે તેથી. સામે સીધું લખે છે, તેને મેલાવી જમ મારતા તુરત લઈ જાય તેરી. ખાન પાન સુખ સે જમા રહે તો હૈયે ઉલ્લાસજી. દયાનંદ કહે હરિ ના ભજો, દયાનંદ કહે હરિ ના ભજો. એ થયો નરકે નિવાસજી. નરકમાં નિવાસ થયો. બોલો, ક્યાં શું કમાણી કરી માનવનું શરીર ધારણ કરી નરક ઉભા કર્યા? બોલો, હે, તમારે કંઈક વ્યવહારિક કામકાજ હોય અને રાજકોટથી તમે થઈ અમદાવાદ કે ત્યાંથી થઈ મુંબઈ, દિલ્હી કે કલકત્તા જાઓ, કેટલું કહેવાય? કલકત્તા, મુંબઈ, દિલ્હી તો બહુ આખું કહેવાય ને, બરાબર? અને ત્યાં ગયા જે કામ માટે એ કામ ન કર્યું અને ઉલટાનું બીજું કામ કર્યું કે સરકારના ગુનામાં આવે એવું, પછી શું થાય? હે, પછી ત્યારે હું તો અહીંયા આ કામે આવ્યો તો ના તો અવરું થઈ ગયું. બોલો, એ સરકારના ગુનામાં, આ ભગવાનના ગુનામાં આવ્યો. હું તું કરવાનું કર્યું, અહીંયા તારે ભગવાન ભજવાના હતા. હા, ભગવાનનો આશરો કોણ હતો? ભગવાનની ભક્તિ કરવાની હતી, તે બીજું બધું કર્યું. પૈસો પૈસો પૈસો. અરે ભાઈ, પૈસો તો બધા જોઈ છે, પણ તું એક ખાલી પૈસા વાંહે જ લ્યો, બીજું કાંઈ ન કર્યું. પૈસો એટલે લક્ષ્મી, લક્ષ્મીના પતિ, પતિ નારાયણ, નારાયણ માટે કાંઈ ન કર્યું તે લ્યો. હા, બોલો, આપણે કંઈ પૈસાનો નિષેધ કરતા નથી. પૈસો તો તમારે જોઈએ ને અમારે જ જોઈએ. અહીં 12 ડગલા જવું હોય, 5 ડગલા તો ગાડી જોઈએ. ગાડી કે પાણીથી હાલે? ગાડી જોઈએ. રિક્ષો કે રિક્ષાવાળો એમ કે હવે બેસી જાવ, તમે ક્યાં જાવ ત્યાં મૂકી જાવ કે રિક્ષાવાળો? હા, એક વખત કીધું ને રિક્ષાવાળે, અમે છે ને
ગયા નાથદ્વારામાં સ્વામિનારાયણ મંદિર ત્યાં ઉતારો કર્યો, આંજકના પૂગ્યા અંધારું ત્યાં પછી સવારે વહેલું જાવ તો ને શ્રીનાથજીના ભગવાનના દર્શન કરવા. કોઈ જોયું નહોતું. હાલો પૂછતા પૂછતા એટલે જ બહાર તો નીકળે. હા, હજી દરવાજા બહાર નીકળે ને અમે બધા 14-15 જણા હતા. ત્યાં રિક્ષાવાળો આવ્યો, મોટી રિક્ષાવાળો. હા, એ કે હાલો ક્યાં મંદિરે? એ કેટલા? એ કે આટલા. મેં કહ્યું મારી પાસે કાંઈ નથી કોઈ પાસે. બેસી જાઓ, હાલો મૂકી જાઉં ત્યાં. મૂકી ગયો. હા, એ તો કંઈક ભાવિક કહે છે એટલે મૂકી ગયો કે બધા તો મૂકી જાય કાંઈ, એટલે પૈસો તો જોઈ. હે હા, મહારાજ મેં કીધું તો પરચો થયો, આપણે કોઈ મંદિર જોયું નથી. હવાનો પર દુકાનો બધી બંધ હોય. 5 વાગે કંઈક 5 સવા 5 કંઈ મને ત્યાં નથી આરતી થાય એ વહેલું પૂગવું પડે હતી, નીકળવું પડે. એ 4 વાગ્યામાં કોને દુકાન ખુલ્લી બેઠું હોય. આવું છે. એટલે આ તો ભાઈ વાત છે પૈસાની. પૈસો એક જ, પૈસો એટલે લક્ષ્મી, લક્ષ્મી એટલે નારાયણના પત્ની. એટલે લક્ષ્મીને રાખો અને ભેગા નારાયણ રાખો તો લક્ષ્મીની મેરે આરે ખેંચાય. નારાયણને રેખા હોય ને તો લક્ષ્મી એની મેરે ખેંચાય આવે. હા, લોચોમાં કેમ લોકોને ખેંચાય કે લક્ષ્મીજી ખેંચાય ને આવે. હા, પણ આપણે સ્વામિનારાયણ રાખવા પડે. હા, સ્વામિનારાયણ 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 તો આવે બધું. હા, ખાન પાન સુખ છે જમા રહેતો હૈયે ઉલ્લાસ. ખાન પાન સુખ છે એ આરામ કિલ્લો લો. આ મજા 9 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી સવારના. બોલો એલા ભાઈ, જો સમજો તમે અહીંયા 1 કલાક કથા સાંભળશો. અત્યારે કેટલા થયા? 5:45 સમજી જો ને. બરાબર, પછી હવા 7 ત્યાંથી જાય તો તમારા ખિસ્સામાં કથા સાંભળ્યું તો ખિસ્સામાં કંઈ આવશે? પણ તમને એટલું તો છે ને કાંઈક આપણે સારું કર્યું એટલે આવ્યું એટલું તો છે ને. પણ તમને કે કથા સાંભળે કહેતા બતાવો તો તમે શું લેવા? તો શું બતાવશો? એ બતાવી શકો? એવી રીતે જે લોકો 6 વાગ્યા પછીથી જે ઊંઘે છે એ એના જીવનમાં ઘણું બધું ગુમાવે છે. દેખાય નહીં શું ગુમાવ્યું છે, પણ બહુ ગુમાવે છે. 6 વાગ્યા પછી જે હુવે છે. બોલો, મોડામાં મોડા 6 વાગે ઉઠી જવું જોઈએ. હા, બ્રહ્મો 5:30 પૂરું થાય. 6 વાગે એટલે મનોહર કાળ, દિવ્ય કાળ, ભગવાનનો કાળ. એ 6 વાગે પૂરો થઈ જાય. હા, એટલે વાત એવી છે, કરવાનું છે નથી કર્યો, નથી કરવાનું કર્યું છે એટલે જમના દૂત એને મારી લઈ જાય છે. હા, હાલ તું અને મીકો તો શું કામ કરવાનું, તે કર્યું શું કામ કે? હા, વિષય વિકાર જેણે કીધલા. ખાન પાન સુખ સેજમાં રહેતો હૈયે ઉલ્લાસ. દયાનંદ કહે હરિ ન ભજો થયો નરકે નિવાસ. બસ, નરકમાં નિવાસ થાય પછી શું થાય? આ બધા જે છે ને ભગવાનના ભક્ત સિવાયના અને જેને લોકની શાસ્ત્રની આમના મર્યાદા કાંઈ નથી ને એ લોકો નરકમાં જાય છે. અને જમના દૂત એને મારીને તોડી નાખે છે. જાને હરિ ન ભયજો થયો નરકે નિવાસ એને. અને જ્યાં સુધી હજી જીવે છે ત્યારે એના જીવનમાં એને બહુ એટલે બહુ મોટી નુકસાની કરી દીધી છે. કેવી રીતે સમજો નુકસાની? કે કોઈ માણસ છે પોતાના વ્યવહાર ચલાવવા કે ધંધા રોજગાર ચલાવવા સરકારનું કે બીજા માણસોનું દેણું કર્યું હોય. એ દેણું એને દેખાય ખરું? બહાર હેલું હતું કે આને આટલું દેણું છે, માથે દેખાય કે ભાઈને 15 લાખનું દેણું છે, 25 લાખનું દેણું દેખાય? દેખાતું નથી ને. પણ દેણું તો છે ને.
એમ જેને ભજન નથી કર્યું ને એની માથે બહુ મોટું દેણું છે. ભજન નથી કર્યું એની માથે બહુ મોટું દેણું, બહુ મોટું દેણું. હું તમને વારંવાર કહું છું એટલે તમારે ભગવાન એમ કહેવું છે કે ભાગ્યશાળી છીએ આપણે. હા, આપણે ભાગ્યશાળી તો ખરા. કેટલા ભાગ્યશાળી છે ને એને પુણ્યનો કઈ હિસાબ ન થઈ શકે બાપા, એવું એટલા ભાગ્યશાળી છીએ આપણે. હા, હવે બીજા પદમાં વિષય વિકાર જેણે કીધલા, વિકાર વિષયો તેને દુઃખ અપારજી, તેને દુઃખ અપારજી. વિષય વિકાર જેને કીધ ત્રિવિધિ તાપની ઝાડમાં બળે ગરજુ ગમારજી. ત્રિવિધિ તાપ, ત્રણ તાપ ક્યાં ક્યાં? આધિ વ્યાધિ ઉપાધિ. બોલો, આ ત્રણ તાપ છે હો. એ ત્રણ તાપમાં જગત આખું હળગે છે. બાકાત એટલા છે ભગવાનના ભક્તો, પછી રામનું ભજન કરે, કૃષ્ણનું ભજન કરે, કોઈ પણ ભગવાનનું ભજન કરતા હોય એ બાકાત. અરે માતાજીના ઉપાસક હોય અને નિષ્ઠાજીનું ભજન ભક્તિથી જઈને કાંઈ કરતા હોય તો એ બાકાત ખરા, એ આમાં બળતા નથી. અમારે છે ને સિટીનું નામ તો હું ભૂલી ગયો છું, અમેરિકા. શાળો બનેવી માતાજીના એવા ભક્ત ખરેખર ચરોતરના મૂળ. પાછો એને સંતોની મહિમા બહુ, સાધુ સંતોની, અને એવા કીર્તનો પરોક્ષના હોય બધી બોલે પાછા. અને એક ભાઈએ નવા મકાન કર્યા હતા. આ રૂમ છે ને, આ રૂમ એનો ડબલ રૂમ સ્પેશિયલ માતાજીનો જો. હા, સવારમાં પૂજા ને આ ત્યારે એ બધું કર્યા કરે, જે કાંઈ જાપ જપવાનું હોય. પછી નવરાત્રિમાં અને ચૈત્ર મહિનામાં એ બે નોરતા કરે, ચૈત્રી નોરતા, નવરાત્રિના નોરતા. એની ભક્તિ ગજબની. હા, એકનું નામ છે બ્રિજેશભાઈ અને એકનું નામ છે ઘનશ્યામભાઈ. હા, એ બે ઓળખું પણ અમેરિકાનું શહેર કેવું મને અત્યારે યાદ નથી. એની ઘરે મેં જેવા છે. પાછા વડતાલ હરિકૃષ્ણ મહારાજમાં નિષ્ઠા ખરેખર. હા, ચરોતરના લગભગ હરિભક્તો સમજી જાઓ ને, લગભગ હરિભક્તો નહીં, માણસો હરિકૃષ્ણ મહારાજ નિષ્ઠા ખરી. હા, હરિકૃષ્ણ મહારાજ વિશે ન હોય તો લક્ષ્મીના દેવમાં નિષ્ઠા હોય. લક્ષ્મીજી બધાને જોઈ. હા, બધા દર્શન કરવા આવે અવારનવાર. હવે અહીંયા આપણે વાત એ છે કે ત્રિવિધિ તાપની ઝાડમાં બળે ગરજુ ગમાર કીધા. ગમાર મૂરખનો સરદાર એને ગમાર કહેવાય. ધન નારીની ઘણી ધાખડી રાત દિવસ રૂદે ધારીજી. શ્વાન શુકર તેરે બોલતા ગયા નરતન હારીજી. વિષય વિકાર જેણે કીધલા, ધન નારીની ઘણી ધાકના મળો રાત દિવસ રુદિયામાં ધાર્યો. આ બે જ વસ્તુ, ધન ના સ્ત્રી પૈસો. બોલો, શ્વાન એટલે કૂતરો, શુકર એટલે આ બધા મ્યુનિસિપાલિટીને શું કહેવાય, બધા ભૂંડળા. હા, શુકર એની પેટે બોલતા ગયા નર તન હારી ગયા. બોલો, આ જ્યારે ચૂંટણી હોય ને રમત ગમત હોય એમાં હારી જાય પછી એના મોઢા કેવા હોય? ખાલી ઉપરથી સારું રાખે ભલે, બાકી અંદર જો ગા મોટો આ લાગી ગયો હોય એનો. હા, હારી ગયા હોય ને. આ મનુષ્યનો દેહ હારી ગયા. બોલો,
હા, શ્વાન શુકર પેરે બોલતા ગયા નર તન હારી. આવું છે. માટે કહે છે કે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભજન કરો, ભજન કરો, ભજન કરો, અને સૌથી પહેલા ભગવાનનો આશરો સ્વીકારો. ભગવાનનો આશરો સ્વીકાર. તું શરણું લે ને શ્રી ઘનશ્યામ, તારા ટળશે ત્રિવિધિના તાપ, તારા ટળશે ત્રિવિધિના તાપ. શરણું લે ને તું શ્રી ઘનશ્યામ. યો ત્રિવિધિ તાપ ટાળો હોય તો ભગવાનનો આશરો કરો, ભગવાનનો આશરો કરો, ભગવાનનો આશરો કરો, તો ત્રિવિધિના તાપ ટળે. ત્રિવિધિ તાપ જીવને બહુ બાળે છે, બહુ બાળે છે, બહુ બાળે છે. હા,